અહીંયા આવ્યા ત્યારે મારું પણ સેમ એવું જ હતું કે શું હશે નવું એમ. અમારા બંનેના રિલેશન એમ તો સારા જ છે એમ, પણ અહીંયા આવ્યા પછી ઘણી વધારે નવી નવી ખબર પડી. જે માર્સવાળી વિનસવાળી જે વાત છે એના પરથી એવું લાગે કે હા, એમનું પણ કંઈક અલગ બિહેવિયર હોય છે, આપણું પણ કંઈક અલગ બિહેવિયર હોય છે. તો હવે ચોક્કસ એવી ટ્રાય કરીશું કે એને સમજીએ અને એ પણ આપણને સમજે. અને હું તો ચોક્કસ જ એવી ટ્રાય કરીશ કે આજે જે પણ કંઈ શીખવા મળ્યું છે એને હું મારી લાઈફમાં એપ્લાય કરું. થેન્ક યુ. આ મારો સેકન્ડ સેમિનાર છે. એ પહેલાં મને એમ જ લાગતું હતું કે બ્રિંદા આમ છે, બ્રિંદા તેમ છે. મને કમ્પ્લેન જ હોય ઓલવેઝ બ્રિંદાથી. પછી મને ખબર પડી કે એનો નેચર અલગ હોય છે મારાથી. પછી મેડમે ત્યારે લખાયું હતું કે તમારા હસબન્ડના પોઝિટિવ, તમારી વાઈફના પોઝિટિવ પોઈન્ટ શું છે, નેગેટિવ પોઈન્ટ શું છે. તો મેં એટલું બધું લખ્યું ને ત્યારે મને ખબર પડી કે નહીં, આનામાં પોઝિટિવ છે, ખાલી નેગેટિવ નથી એમ. એ સેમિનાર અટેન્ડ કર્યા પછી એ જ દિવસે ટ્રાન્સફોર્મેશન આવી ગયું હતું અમારામાં. પછી ધીરે ધીરે અમે લોકોએ ડેવલપ કર્યું બધું, સમજાય એકબીજાને શું છે શું નહીં, કઈ રીતે વર્ક કરે છે.